આ રાજનીતિ તો હાલ્યા કરવાની છે. આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ, ગોપાલભાઈ, આ બધું હાલ્યા જ કરવાનું છે. પણ કોકનો પરિવાર વિખાઈ જાય તો શું કરવાનું? પાર્ટી નહીં વિખાય ક્યારેય. ગમે એટલી ચૂંટણી હાર્યા પછી પાર્ટીઓ રહેશે, નેતાઓ રહેશે. સુરત થી લઈ આખા ગુજરાતના તમામ મોટા શહેરોમાં ડ્રગ્સનું દૂષણ જે રીતે વધ્યું છે, એક એક મા બાપને ચિંતા થાય છે કે અમારો છોકરો કંઈક આ વ્યસનમાં ફસાઈ જાય તો અમારો આધાર પુરાવો કોણ, અમારો ટેકો કોણ? કેટલા લાડકોડથી પરિવારે દીકરા દીકરીને જન્મ આપ્યો હોય, મોટા કર્યા હોય, ભણવા બેહાડ્યા હોય, અને એ શાળામાં, કોલેજમાં, બસ સ્ટેન્ડોમાં, કોમર્શિયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં બેસી અને આપણા છોકરાને કોઈક ડ્રગ્સના રવાડે ચડાવે અને આપણો આખો પરિવાર ભાંગી જાય, બરબાદ થઈ જાય, વિખાઈ જાય, સપના તૂટી જાય, એનો જવાબદાર કોણ? તમે માસ્ક પહેર્યા વગર રોડ ઉપર નીકળો ને તો પોલીસ પકડી લે. તો આ ડ્રગ્સ વાળાને કેમ કોઈ નહીં પકડતું હોય? સુરત આખામાં અત્યારે હાહાકાર મચી ગયો છે ડ્રગ્સના નામે. આ વરાછા વિસ્તારના અને સિટી વિસ્તારના લગભગ સ્કૂલ કોલેજો આસપાસના પાનના ગલ્લામાં, કોમ્પ્લેક્સના પાર્કિંગમાં, મૂતળીઓમાં ઇન્જેક્શનો પડેલા મળે છે. જાણે બધાય છે, પણ કરવું શું? હું તો તમને એમ કહું છું કે જો તમારા પરિવારનો માળો વિખાતા બચાવવો હોય, દીકરા દીકરીઓને અવળા રસ્તે ચડતા અટકાવવા હોય, તો ચૂંટણી આવી છે, દબાવો ઝાડુ, ફેરવો સાવણો અને ભગાવો ભાજપને.